નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. મુદ્દાની વાતમાં આજે મહત્વનો મુદ્દો કે જેના પર ચર્ચા કરવી છે અને એ મુદ્દો છે કે ઇન્ડીથી ગુડલક કેમ દૂર છે. જી હા, આમ કેવી રીતે રાજતિલક થશે? એક તરફ 2024 લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને એમાં એક બાદ એક ડખાઓ સામે આવી રહ્યા છે ઇન્ડી ગઠબંધનના. આ કેવી રીતે ચાલશે? ગુડલક સાથ નથી આપતું અને જો નથી આપતું તો પછી રાજતિલક કેવી રીતે થશે? નીતિશ દ્વારા નનૈયો ભણવામાં આવ્યો છે આજે અને મુદ્દો સંયોજક પર અટવાયો છે. જે પ્રકારે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ અગાઉ 4 મીટિંગો અને ત્યારબાદ આજે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણય લેવાનો હતો સંયોજક પર, પરંતુ ત્યાં અટવાઈ ગયો છે કારણ કે નીતિશ કુમાર દ્વારા ના કહી દેવામાં આવી છે. એટલે વાત છે 2024ની જંગની. ખૂબ જ મોટી જંગ છે જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાની રીતે લડી રહ્યા છે. એક તરફ લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે, લોકોને રીઝવવા માટે પાર્ટીઓ મેદાને ઉતરી છે, પોતપોતાના તરફથી પ્રયાસો કરી રહી છે. 2024ની ચૂંટણી ઇન્ડીને કેમ વિખૂટી? આજે એલાયન્સની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ જેમાં 10 પાર્ટીના લોકો જોડાયા હતા. મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, એનસીપીના સુપ્રીમો શરદ પવાર સહિત અન્ય નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ સિવાય સંયોજક પદ માટેનો પ્રસ્તાવ નીતિશ કુમારને આપવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ પદ લેવાથી ઇનકાર કર્યો છે. ઇન્ડી ગઠબંધનની 5મી બેઠક વર્ચ્યુઅલ રીતે જોડાઈ જેમાં 10 પક્ષોના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. અખિલેશ યાદવ, મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે આ બેઠકમાં હાજર નહોતા રહ્યા. બેઠક વિતરણની પ્રગતિ અંગે પણ વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઇન્ડી ગઠબંધનના સંયોજક બનાવવાનો પ્રસ્તાવ પણ ઠુકરાવી દીધો છે. મલ્લિકાર્જુન ખડગે ગઠબંધનના ચેરમેન બનાવવામાં આવ્યા. ઇન્ડી ગઠબંધનની વર્ચ્યુઅલ આજે બેઠક મળી હતી અને આ બેઠક બાદ બિહારના મંત્રી સંજય ઝાએ માહિતી આપી કે નીતિશ કુમાર સામે સંયોજક બનાવવાનો પ્રસ્તાવ આવ્યો હતો. જોકે તેમણે આ પદમાં કોઈ પણ પ્રકારની દિલચસ્પી નથી તેવું જણાવ્યું હતું. આ સાથે સાથે પાર્ટીને આપણે ગ્રાઉન્ડ લેવલ પર રાખી અને તેના પર કામ કરીશું નીતિશ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ઇન્ડી ગઠબંધનના મુદ્દાને ઉકેલવા માટે કામ કરી રહ્યું છે અને ત્યારે ભાજપના કેટલાક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે કારણ કે ઇન્ડી ગઠબંધનની આજની બેઠકમાં જે થયું તેને લઈને સૌપ્રથમ સાંભળી લઈએ જેપી નડ્ડાએ શું કહ્યું. ऑपोजिशन के लोगों को समझ में नहीं आ रहा है कि इशू क्या उठाए, मुद्दा क्या उठाए. दे आर विदाउट एनी इशू, दे डोंट हैव एनी इशू जिसके ऊपर वो कर सके. अब देखो ओबीसी की बात करते हैं. परदादा जवाहरलाल नेहरू kept on sitting on the Kaka Kalelkar report for 7 long years. Mrs. Gandhi kept on sitting on Mandal Commission for 14 long years. And Rajiv Gandhi for the next 5 years. कुछ नहीं किया. अब इनको ओबीसी की याद आ रही है. ત્યારે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ઇન્ડી ગઠબંધન અનેક મુદ્દાઓ છે કે જેને ઉકેલવા માટે કામ કરી રહ્યું છે. ભાજપના હેમંત બિસ્વા શર્મા અને રવિશંકર પ્રસાદે આ મીટિંગને લઈને શું કહ્યું, આવો સાંભળીએ. इंडिया गठबंधन सीट शेयरिंग करे ना करे हमारा क्या फर्क पड़ता है. हमें तो चुनाव लड़ना है, जीतना है, तो उनको ये करना है करने दीजिए. हमारा तो इसमें कोई देखिए ये लोग बॉयकॉट भी करेगा, फिर एक साथ मिल भी जाएगा, फिर झगड़ा करेगा, फिर मिल जाएगा. तो ये डेली सॉप ऑपेरा आपको मिलते ही रहेगा. सो बेसिकली दे ऑल एंटरटेन यू, तो आपको एंटरटेनमेंट मिलते रहेगा. ऑफर सीरियस था क्या? मैं फिर पूछ रहा हूं, संयोजक का ऑफर सीरियस था क्या कन्वीनर का? अगर सीरियस था तो पहले क्यों नहीं दिया? अगर नॉन सीरियस था तो अभी क्यों दे रहे हैं? तो कभी कभी मुझे हंसी आती है कि कैसा गठबंधन है. वैकेंसी है नहीं प्रकाश बाबू, कौन जीतने वाला है इसकी कोई गारंटी नहीं है. लेकिन उठापटक किस पर? संयोजक किसको बनाएंगे, तो कौन विरोध करेगा, तो कौन वीटो लगाएगा, तो कौन गिराएगा. तो अच्छा होता कि ये सब सरकार बनाने समय कुछ होता तो फिर भी बात समझ में आती. सरकार का दूर दूर तक पता नहीं है और ये उठापटक. तो फिर मुझे एक वाक्य मुहावरा है ना, बड़े बेआबरू होकर तेरे कुत्ते से हम निकले.
ત્યારે લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને આ ચૂંટણીમાં તડામાર મહેનત કરવા માટે ઇન્ડી ગઠબંધન મહેનત કરી રહ્યું છે અને આ ગઠબંધન શક્ય તેટલી વહેલી તકે સીટ વહેંચણીના મુદ્દાને ઉકેલવા માટે પણ સંપૂર્ણ શક્તિની સાથે કામ કરી રહ્યું છે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે ગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓની સંકલન સમિતિએ શનિવારે એક વર્ચ્યુઅલ બેઠક યોજી જેમાં ઘણા મુદ્દાઓ પર અર્થપૂર્ણ અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. જોકે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતા દ્વારા અલગ અલગ વાતો કહેવામાં આવી હતી. આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે અને આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે ભાજપ પ્રવક્તા જોડાઈ ચૂક્યા છે યજ્ઞેશભાઈ દવે, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રશાંતભાઈ ગઢવી, રાજકીય નિષ્ણાંત છે. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું. આ સાથે જ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર. જગદીશભાઈ, આપનું પણ સ્વાગત છે. સૌપ્રથમ યજ્ઞેશભાઈ, આપની પાસે આવીશ અને આપની પાસેથી એ વસ્તુ જાણવું છે કે કોંગ્રેસ બેઠકો કરી, 4 ઇન્ડી ગઠબંધન દ્વારા બેઠક કરવામાં આવી, એક બાદ એક બેઠકોનો દોર, પરંતુ હજુ પણ એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જ્યાં તેઓ ક્લિયર નથી થઈ શક્યા. એટલે કે એક સાથે ત્યાં તેર તૂટી જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ક્યાંથી ક્લિયર થાય? કારણ કે સત્તા નામની કન્યાને પરણવા માટે વરરાજા વગરની જાન નીકળી છે. જ્યાં વરરાજાના ઠેકાણા નથી કે કોણે વરરાજા બનવું. વરરાજા બનવા માટે આપણે પેલા નાનકડા રમતા હતા, પ્રશાંતભાઈને ખબર પેલું પાકતા હતા, એવી રીતે પાકવાની નીતિ છે કે કોણ જીતશે ને કોણ પાકશે એ વરરાજા બનશે, આવી નીતિ છે. પણ છતાંય મેં જોયું તો એક બાજુ એમના એક બે રાજ્યો જેની જોડે હોય ને એવા એમના જે નેતાઓ છે એ પૈકીના એક કેજરીવાલ છે કે નીતિશ કુમાર છે, આવા જેની જોડે કોંગ્રેસ સિવાયના બિન કોંગ્રેસી રાજ્યો જેમની પાસે હોય એવા. તો એક બાજુ એ અહીંયા આવી અને ગુજરાતમાં આવીને જાહેરાત કરી દે છે કે આ ઉમેદવાર મારો ભરૂચથી લડશે, ગઠબંધનને પૂછ્યા વગર. અહીંના કોંગ્રેસના નેતાઓ કે અમને કશી ખબર નથી. હવે તો એ પાછા મેમ્બર કહેવાય ગઠબંધનના, એટલે કદાચ એમને બાજુ મૂક્યા છે કે આને તો પ્રસ્તાવ કરાય જ નહીં, કારણ કે આ તો પહેલેથી આડો ફાટ્યો. એટલે પછી એમને જે નીતિશ કુમારને કર્યો, નીતિશ કુમારે કદાચ એવો વિચાર કર્યો છે કે આ તો એમનો પ્રશ્ન છે આંતરિક, કાં તો આપણે ગેસિંગ કરીએ, બીજું કશું છે નહીં. કે નીતિશ કુમારે એવો વિચાર કર્યો છે કે જો આ કેજરીવાલ ત્યાં આવીને આવું બોલી આવતા હોય અને જો કોંગ્રેસ એને જવાબ ના આપતી હોય તો કોંગ્રેસ કંઈ કરતી હોય તો મારે ત્યાં આવીને બીજા કોઈ કંઈ કહી જશે તો હું કોને કેવી રીતે જવાબ આપીશ? અને જો હું જ સંયોજક બનીશ તો મારે ભોગવવાનું આવશે. એટલે એ પોતે લાલુની પક્ષને બેઠકો આપે કે એમની જોડે બીજા પક્ષોને બેઠક આપે કે કોંગ્રેસને આપે, આ બી એમને પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જ્યાં બેઠકોની હજી તો ગણતરી નથી થઈ, કોને કેટલી બેઠક આપી એની વહેંચણી નથી થઈ, કેવી રીતે ચૂંટણી લડવું એની વહેંચણી નથી થઈ, અને વરરાજાની જ હજી નક્કી નથી થયું એવી જાણ લઈ અને આ એક ઠગબંધન નીકળ્યું છે. એનું નામ છે ઇન્ડી ગઠબંધન. બીજું કે ઇન્ડી ગઠબંધનનો હેતુ શું? માત્ર ને માત્ર નરેન્દ્રભાઈને સત્તાથી દૂર રાખવાનો હેતુ, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને દૂર રાખવાનો હેતુ, માત્ર ને માત્ર ભારતીય જનતાને વિકાસથી દૂર રાખવાનો હેતુ. આ જ હેતુ માટે આવડું મોટું ગઠબંધન રચવાની એમને જરૂર પડી છે. જે ગઠબંધનમાં હજી કોઈ જ ઠેકાણા નથી. જેટલી બેઠકો થઈ દરેક બેઠકમાં તમે જુઓ સૂર અલગ હતા, દરેક બેઠકના નેતાઓ અલગ હતા અને હજી પણ એક સૂર એ લોકો થઈ શક્યા નથી. માત્ર ને માત્ર કોંગ્રેસ ઝંડો લઈને ફરે છે. કોંગ્રેસ પોતે પહોંચી વળતું નથી. કોંગ્રેસ દેશમાં ખતમ થવાના આરે છે, એટલે એ બીજા પક્ષોનો સહારો લેવા માટેનો પ્રયત્નો કરી રહ્યું છે અને એના લીધે આવું એક ઠગબંધન રચતા હોય એવું દેખાઈ રહ્યું છે. પણ ભારતની જનતાએ પોતે નક્કી કરી લીધું છે કે 2024ના ચૂંટણીમાં પણ આદરણીય નરેન્દ્રભાઈને ત્રીજી વખત દેશની શાસન ધુરા સોંપશે. કારણ કે 10 વર્ષનું સુશાસન એ કહી આપે છે. બીજું કે છેલ્લા 60 વર્ષનું સુશાસન જુઓ ને છેલ્લા 10 વર્ષનું સુશાસન જુઓ. એના સુશાસન આપણે એટલા માટે શબ્દ વાપરીએ છીએ કે એ લોકો વાપરે. બાકી ભારતીય જનતાએ જોયું છે કે શાસન શું હતું. એ સુશાસન અને સુશાસન બંનેનો ફરક છે. એટલે એ મોટો ફરક આજે ભારતીય જનતાએ જોયો અને ભારતીય જનતાએ વિદેશમાં પણ જોયો કે આપણે અત્યારે ક્યાંક વિદેશમાં જઈ અને પ્રશાંતભાઈ આપણે નામ દઈએ કે હું ભારતથી આવ્યો છું, હું ઇન્ડિયાથી આવ્યો છું, તો તરત સામે બોલશે નરેન્દ્ર મોદી. આ એક ગર્વની બાબત છે. ગુજરાત સહિત દરેક લોકોએ ગર્વ લેવાની બાબત છે કે આજે ભારતનું નામ એવું છે કે જે વડાપ્રધાનના નામે કેમ વખણાય છે કે એ વડાપ્રધાને દેશનું વિકાસ કર્યો છે અને દેશને આજે આખા વિશ્વની અંદર એક ફલક પર લાઈન મૂકી દીધો છે કે એ બીજા દેશોની સરખામણી થાય. પહેલાં ભારત શું એ કોઈ જાણતું નહોતું, એ પરિસ્થિતિ હતી. અને માત્ર ને માત્ર એ વખતે વિકાસની વાતો કરવાની, પણ કશું જ નહીં કરવાનું, દેશની જનતાને કંઈ આપવાનું પણ નહીં અને દેશની જનતા પાસેથી જે છે એ લૂંટી લેવાનો પ્રયત્ન કર્યો. અને ભૂતકાળની અંદર તમે જુઓ તેમના કૌભાંડો પણ જુઓ. આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટીના સુશાસનની અંદર તમે જોશો તો ક્યાંય કોઈ જગ્યાએ એવી કોઈ કૌભાંડો નથી.
કે કોઈ જગ્યાએ ક્યાંય ભારતીય જનતા પાર્ટીએ પ્રજાની જે વિકાસની બાબતમાં ક્યાંય પાછી પાની કરી નથી. એ આદરણીય નરેન્દ્રભાઈનું સુશાસન છે, એના કારણે આ શક્ય બન્યું છે. બિલકુલ પ્રશાંતભાઈ, આપની પાસે એ જાણવું છે કે એક તરફ આ જે આખું ઇન્ડી ગઠબંધન વારંવાર બેઠકો થઈ રહી છે અને આમાં મહત્વનો મુખ્ય મુદ્દો છે તો એ સીટ વહેંચણીનો મુદ્દો છે. સીટ વહેંચણીની જો વાત કરવામાં આવે તો પંજાબમાં ભગવંત માન કહી રહ્યા છે કે અમે લડીને અમે તમામ સીટ પર જીત હાંસલ કરીશું. આ તરફ મમતા બેનર્જી પણ એ જ કહી રહ્યા છે. એટલે કે બધા પોતપોતાનું પકડી રાખવા માંગે છે, તારું મારું સૈયારું ને જેવી વાત અહીંયા લાગે છે. એટલે કે આ તમામ વાતો પરથી શું લાગી રહ્યું છે કે સંઘ કાશીએ પહોંચશે? આમ તો જ્યારથી ગઠબંધન બન્યું ત્યારથી એક બહુ મોટી લોકવાયકા આવી હતી કે આ શું થશે, કેવી રીતે આગળ વધશે. પણ પહેલી વાર જ્યારે બન્યું ગઠબંધન, પહેલો પાયો આમ જોવા જાવ તો સૌથી પહેલો પાયો કેસીઆરે નાખ્યો, બિહારમાં જઈને મળ્યા અને એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પછી ધીમે ધીમે નામ મળ્યું ઇન્ડિયા ગઠબંધન, આગળ વધતા ગયા. એવું લાગ્યું કે કદાચ આ ખરેખર આ વખતે સ્ટ્રેટેજિકલી આગળ વધી રહ્યા છે અને ગઈ વખતના જે 36% વોટ શેરની સામે 64% વોટ શેર ગઠબંધનનો જે છે એ મેળવવાનો જે પ્રયત્ન થયો. પણ મને એવું લાગે છે કે વાર્તા પર વાર્તા જે થઈ રહી છે, મિટિંગો પર મિટિંગો, ગ્રાઉન્ડ ઉપર એક્શન નથી. એટલે અમે બી પહેલા દિવસથી એ કહીએ છીએ કે જે કંઈ કરો બરાબર છે, બેકએન્ડમાં કરો, પણ ગ્રાઉન્ડ ઉપર એક્શન. આજ સુધી આખા દેશમાં તમે સિંગલ એક એવી બેઠક, એટલે સિંગલ એવી સભા દેખાઈ કે જ્યાં ઇન્ડિયા ગઠબંધન આવ્યું હોય, આમ જનતાની વચ્ચે ગયું હોય અને શું લઈને આવીશું એની કંઈ વાત કરી હોય. એટલે અમારી તમને રિક્વેસ્ટ છે કે તમે હવે પહેલા ગ્રાઉન્ડ લેવલની કંઈક વાતો કરો. જાનમાં કોઈ જાણે નહીં, હું વરની ફૂઈ એમ અત્યારે બધા બનવા નીકળી ગયા છો, બરાબર છે, તમે તમારી રીતે, એટલે વર બી નહીં, ફૂઈ બી નહીં. પણ મૂળ વસ્તુ હોય, જો નીતિશ કુમાર છે ને બિહારમાં, તમે સમજો આની પહેલા રામવિલાસ પાસવાન હતા, એ રાજકીય હવામાન નિષ્ણાત કહેવાતા હતા કે જે બાજુ હવા હોય ત્યાં બેસી શકતા. નીતિશ કુમારે સંયોજકની જે પદ ઠુકરાયું છે એની પાછળ એવું નહીં કે બીજેપી વર્સિસ કોંગ્રેસ કે બીજું કંઈ, એ પોતે એમનું અસ્તિત્વ પણ ધરાવે છે કે જો હું સંયોજક બનીને આગળ જાઉં એટલે સૌથી પહેલા તો મુખ્યમંત્રી પદેથી રાજીનામું, અથવા તો આ લોકો ડિમાન્ડ કરે અને પછી ક્યાંક બાજુમાં બેઠા જ છે લાલુ યાદવ, એમના દીકરાને ઢોળો કળશ અને એમને બનાવો મુખ્યમંત્રી. નથી ને 24નું પરિણામ કંઈક અલગ દિશામાં આવ્યું તો પછી આ બાજુ એ મહેનત કરતા રહે, આ બાજુ તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવો પડે. આ પણ એક ભીતિ અંદર રહી હોય અને એ બહુ એટલા માટે સ્પષ્ટ છે કે નીતિશ કુમારને બી હજી અવઢવ લાગતી હોય કે સત્તા મળશે કેમ એ પાછું નક્કી નથી. કારણ કે જો ગઠબંધનનો પાયો નાખીને મહેનત જે કરવાની જે મુખ્ય 5 રાજ્યોમાં છે, એમાં બિહાર, મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગાલ, કર્ણાટક અને ક્યાંક નાનું મોટું ઝારખંડ, તો આ 5-7 રાજ્યો જેવા છે જ્યાં ગઠબંધન કામ કરશે. અને બિહાર જેવા રાજ્યો જ્યાં કોંગ્રેસ 3જા સ્થાને છે અને આમાં સૌથી વધુ સમાધાન કોંગ્રેસે કરવાનું છે. એટલે જે કંઈ નક્કી કરે ઇન્ડિયા ગઠબંધન પહેલા તો જલ્દી કરે, કારણ કે હવે તો આ 22મી રામ મંદિર અને એના પછી ગમે ત્યારે આચારસંહિતા, તો આ કરે છે શું? એટલે ગઠબંધન માત્ર તમે બંધ ક્લોઝ ડોર મિટિંગ, એનું અમલીકરણ ક્યાં છે? એ અમલીકરણની દિશામાં આગળ વધે તો આપણે કંઈક બોલી શકીએ કે હવે ઇન્ડિયા ગઠબંધન શું કરશે, શું વિચારે છે, જનતા માટે શું લાવશે, કઈ રણનીતિ અપનાવશે જેથી આ જે 303 છે એને કદાચ ધરાશયી કરીને પોતે 273 પહોંચશે, જે મેજિક ફિગર છે. હજી આ ઇમ્બેલેન્સનો જવાબ અમને ક્યાંય મળતો નથી. બિલકુલ, એટલે વાતો બંધ કરો અને જમીન પર ઉતરો, લોકોના પ્રશ્નોને તમે સહેલાઈથી જાણો, તે ખૂબ વધારે મહત્વની વાત છે. જગદીશભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે નીતિશ કુમાર તો આ નામ પહેલી વાર પાર્ટી બદલે એવું નથી, પાર્ટી ગમે ત્યારે બદલી શકે, આ પણ એક ભય રહેલો છે. બેન, આ પ્રશાંતભાઈ ને યજ્ઞેશભાઈએ કીધું એ જ વાત સાચી છે. આ લોકોનું કોઈ માથામેળ વગરનું આ મિટિંગ, આ સમાધાન છે, બધા માથામેળ વગરનું. અને દરેકને એમ છે કે માછલીની આંખ વિંધાય તો મારા થકી જ વિંધાય, નહીતર કોઈથી ન વિંધાય. આખો સ્વયંવર ભલે ફેલ જાય પણ જો આ માછલીની આંખ વિંધાય તો મારાથી. એવી તમામ જે સહયોગી તથાકથિત સહયોગી પાર્ટીઓ છે એમાં છે. મમતા બેનર્જી ગામ ભણી તાણે, ઓલા સીમ ભણી તાણે. કેજરીવાલ પંજાબમાં કોઈ બેઠક આપવા માંગતા નથી, પંજાબમાં અને કલકત્તામાં કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી કઈ બેઠક આપવા માંગતા નથી. અને કોંગ્રેસ કોઈ સમાધાન કરવા તૈયાર નથી. ગઠબંધનનું આ આવું તો તિકડમ, આ તો સારું થયું ચૂંટણી પહેલા આ બધું થઈ ગયું. એટલે પ્રજાની સામે તો એક આખો મેલોડ્રામા એ રજૂ થઈ ચૂક્યો કે ધારો કે ન કરે નારાયણ અને આ લોકો કદાચ સત્તા કોઈ હિસાબે મેળવે તો શું કરી શકે ને એ અત્યારે જ પ્રજાએ જોઈ લીધું. એટલે જે કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીથી અથવા તો નરેન્દ્ર મોદીથી એન કેન પ્રકારેણ જે નારાજ હોઈ શકે કદાચ,
તો એ લોકોએ જો હવે મત આપવાની કલ્પના કરતા એને એમ લાગે કે મત વેડફવા કરતાં તો વાપરવો વધુ સારો, કારણ કે જે રીતે આ બધા જ લોકોએ તિકડમબાજી કરી, આ 5મી બેઠક છે એમાં ભોજિયોભાઈ પર કાંઈ એમાં સંકલનનું ઠેકાણું નથી, કોઈ ક્લિયર એજન્ડા નથી, મોદીને હરાવો, મોદીને કાઢો, આમ ગાળાગાળી કરો. જે 82% હિન્દુસ્તાનની પ્રજા જેના ઉપર ઓળઘોળ હોય, તમે એને થૂકાથૂકી કરીને કાઢવાનું કાંઈ વિઝન કે રીઝન વગર નથી, તમારી પાસે રીઝન નથી કાઢવાનું વિઝન, તો કોણ શું કામ તમને માને? તમારા અડધા પડધા જેલમાં ને અડધા પડધા બેલ ઉપર છે, તો પ્રજાને મૂર્ખ સમજવું મને લાગે આનાથી વિશેષ તો કોઈ અધઃપતન હોઈ ન શકે વૈચારિક રીતે. એટલે સંયોજક તરીકે નીતિશ કુમારને રાખવાની વાત કરે કે એના અધ્યક્ષ પદ તરીકે ખડગેને રાખવાની વાત કરે, આમાં આલિયા માલ્યન જમાલ્યો છે. ટોપી આની ઉપર ને ઓલાની ઉઘાડે માથે, આલિયાની ટોપી માલ્યા માથે, માલ્યો ઉઘાડે માથે. મૂળ વાત જનતા શું ઈચ્છે છે. નરેન્દ્ર મોદીનું જે શાસન છે વિઝનરી છે, એમાં કોઈ સંશય નથી. એ વિઝનરી છે, વિકાસ પુરુષની જેમ એને સાબિત કરી બતાવ્યું છે. લોકો એને માર્કેટિંગ સ્ટ્રેટેજીથી થોડુંક એની ટીકા કરે છે, એ જુદી વાત છે, પરંતુ 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે, હિન્દુસ્તાનના ઇતિહાસના આપણે પાના આલેખી લઈએ તો કોઈ પણ વિવેચક કે વિશ્લેષક એનો જરાય ઇનકાર ન કરી શકે કે આ બેસ્ટમાં બેસ્ટ શાસન થયું છે, વિશ્વભરમાં ડંકો વગાડનારું. હવે ખેર, નરેન્દ્ર મોદીની અથવા તો એનડીએ સરકારની જે ક્ષતિઓ છે એની ક્ષતિઓ તમારે ઉજાગર કરી અને તમે એનાથી શું સારું કરી શકો એમ છો, એ જે એજન્ડા હોવો જોઈએ, કોમન એજન્ડા, એ આ ગઠબંધનને હજી તો કાંઈ એનો મેળે નથી પડ્યો અને હજી 5મી બેઠકને બધા એમને ફીફા ખાંડીને છૂટા પડે છે. એટલે પ્રજાની સમક્ષ વાત ખરેખર ગળા સુધી આવી ગઈ કે જો આ બધા તિકડમબાજોને સત્તા સોંપવામાં આવે, હજી તો કાંઈ છે નહીં, સત્તા મળે એવી સંભાવના આજની તારીખે તો નહીવત છે, તો પણ જો આ લોકોના માથામેળ ન હોય તો સત્તા આવે ત્યારે તો કદાચ શું ન થાય એમ. એટલે પ્રજાની સમક્ષ તો સારું થયું, નરેન્દ્ર મોદી એનું કામ કરે છે અને આ લોકોએ પોતાની ઓકાત બતાવી દીધી કે અમે શું કરી શકીએ ને કેવા હોઈ શકીએ. એટલે ગમે તે સંયોજક અધ્યક્ષ કોઈ માનવું તો જોઈએ. જેમ હમણાં યજ્ઞેશભાઈએ કીધું આ ગઠબંધન છે, હવે અહીંયા કેજરીવાલ આવીને કહી ગયા અમારે ભરૂચમાં આવીને કે ભાઈ ચૈત્ર વસાવા લડશે, લ્યો આમાં ક્યાં કોણ સંયોજક ને શેનો પ્રયોજન? એટલે વાતમાં કાંઈ દમ નથી. બધાના મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ ને એના કરતા કાગા ભલા તન મન એક જ રંગ. પ્રજાને ખબર છે કોને મત અપાય ને હવેની પ્રજા બહુ એલર્ટ થઈ ચૂકી છે. એટલે આ ગમે તેટલું બળ કરે, કઈ આમ ડેટકો કઈ ગમે એટલું પેટ ફૂલાવ કે આખલો ન થઈ જાય અને માસીને કઈ મૂછ ઉગે તો કાકો ન થઈ જાય. આનું કાંઈ આવે એમ નથી આજની તારીખે તો. રાધાબેન, બિલકુલ જગદીશભાઈ, આપ દ્વારા જે વાતો કહેવામાં આવી એટલે કે આજે ઇન્ડી ગઠબંધનના લોકો છે બેઠકો પર બેઠકો કરતા જશે અને આ બાજુ 2024ની લોકસભાની ચૂંટણી આવીને ઊભી રહી જશે અને પ્રશ્નો તો એમના યથાવત જ રહેશે. યજ્ઞેશભાઈ, આપની પાસે આવું છે અને આપની પાસે જે પ્રકારે જગદીશભાઈએ કીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક યુગ પુરુષ તરીકે આવ્યા છે અને એમાં કોઈ સંદેહ પણ નથી. હવે જ્યારે 2024ની ચૂંટણી નજીક છે, પાર્ટીઓ મેદાને છે, વડાપ્રધાને શું કહ્યું હતું તમામ કાર્યકર્તાઓને? તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કલમ 370 છે કે પછી રામ મંદિરનો મુદ્દો છે, આ બધી વસ્તુ એક સાઈડ પર છે, પરંતુ હવે 2024ની ચૂંટણીમાં લોકોનો પડકાર શું છે, લોકોના પ્રશ્ન શું છે, આને ઉકેલવાની કોશિશ કરો. એટલે કે પ્રધાનમંત્રી દ્વારા વાત કહેવામાં આવી રહી છે, એક તરફનું કાર્ય આ છે અને બીજી તરફ અહીંયા પ્રશ્નો જ સોલ્વ નથી થતા. ચોક્કસ પ્રધાનમંત્રી નો વિઝન એક જ ક્લિયર છે કે જે મુદ્દા પતી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીએ એના મેનિફેસ્ટોની અંદર એટલે અમારા સંકલ્પ પત્રમાં અમે રામ મંદિરનો મુદ્દો આપ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં 370ની કલમનો મુદ્દો આપ્યો હતો. જે મુદ્દા પતી ગયા છે એને લઈ અને તમે ચૂંટણી જીતવા નથી નીકળવાનું. ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે આગળના પડકારો શું છે, આગળના પ્રજાના વિચારો શું છે, આગળના પ્રજાના પ્રશ્નો શું છે એ જાણવાનો પ્રયત્ન કરો અને એ નિકાલ કરવાનો એનો પ્રયત્ન કરો, જેના કારણે પ્રજા તમને પસંદ કરશે. બીજું કે જગદીશભાઈ બહુ સારી વાત કરી કે યુગ પુરુષ માણસ ક્યારે કહેવાતો હોય કે જ્યારે એના કાર્યો સારા હોય. જન્મે કોઈ યુગ પુરુષ થતો નથી, કોઈ પણ વ્યક્તિ છે કે જન્મે એ મનુષ્ય જ હોય છે, પણ એના કાર્યો સારા છે, એના કાર્યો પ્રજાલક્ષી છે, માત્ર ને માત્ર સ્વલક્ષી ન હોવા જોઈએ. તો એને આખા યુગમાં એના વખાણ તો ગાંધીજી હતા. તો ગાંધીજી કેમ યુગ પુરુષ કહેવાય કે ગાંધીજીએ પોતાના સ્વ માટે વિચાર ના કર્યો પણ સૌ માટે વિચાર કર્યો, એટલે ગાંધીજી યુગ પુરુષ કહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલ હતા, સરદાર વલ્લભભાઈએ સ્વ માટે વિચાર નહોતો કર્યો, એમણે આજે આટલા બધા
450 ઉપરાંત જે રજવાડા છે એને એકત્રિત કરવાનું કામ હતું, બહુ અઘરું કાર્ય હતું. ભારતની આઝાદી કરતાં પણ અઘરું કાર્ય એ બધાને ભેગા કરવાનું હતું. વ્યક્તિ જ્યારે વિચારધારા બને એ યુગ પુરુષની ચોક્કસ પ્રશાંતભાઈની વાત સાચી છે કે વ્યક્તિ જ્યારે વિચારધારા બને ત્યારે યુગ પુરુષની વ્યાખ્યામાં આવતો હોય છે. પ્રશાંતભાઈ હમણાં વાત કરી કે વરના જાણે ને બધા જાણે વરની ફઈ, હું વરની ફઈ, પણ પ્રશાંતભાઈ તમે એવું કહ્યું કે એમાં ફૈયાને પણ ના, એમાં હું થોડો સુધારો કરું તમને. ફઈઓ તો બધી લોટ છે ત્યાં, ફઈઓની કોઈ કમી નથી આ ઇન્ડી ગઠબંધનમાં, ખાલી વરરાજા નથી. અને વરરાજાની પસંદગી માટેની આ સમિતિ છે. બીજું કોંગ્રેસ પોતે તો એવું ઈચ્છે જ છે, જે વર બને એની ઉપર કોંગ્રેસ પોતે તો એવું ઈચ્છે જ છે કે હું બનું. પણ આની અંદર મેં હમણાં આપણા પ્રતિષ્ઠિત ચેનલમાં એક બી વાત જોઈ કે ભાઈ વડાપ્રધાન પદનો ઉમેદવાર કોણ. વડાપ્રધાન પદની વાત તો પછી થાય, પહેલા તમે વિરોધ પક્ષ જેટલી સીટો તો લઈને આવો. વિરોધ પક્ષનો નેતા કોણ એની હજી ચર્ચા થઈ નથી, વિરોધ પક્ષના નેતાની હજી તમને માન્યતા મળી નથી, અને તમે વડાપ્રધાન પદના ઉમેદવારની વાત કરી રહ્યા છો. એટલે પહેલા વિરોધ પક્ષનો નેતા કોણ એવું નક્કી કરો આ ગઠબંધનમાં ભેગા થઈને, તો આવતી વખતે તમે કોઈ સબળ વિરોધ પક્ષ તરીકે બેસી શકો ને બંધારણીય રીતે તમે સબળ વિરોધ પક્ષ રીતે ભાગ ભજવી શકો. આ જે છૂટા છૂટા બેસી રહ્યા છો એ તમે ભેગા થઈ શકો, આવી વાત છે. એટલે ક્યારેય આ વસ્તુ એક થવાની નથી. બીજું કે એ લોકોનો પ્રશ્ન છે, ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર પ્રજા માટે વિચારે છે. નરેન્દ્રભાઈના વિચારોના આધારે આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રજાનું વિચાર્યું છે, અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ 2 વખત કેન્દ્રમાં અને ગુજરાતની અંદર 6 વખત સ્થાન મળ્યું છે. ક્યારે? એટલા માટે જ મળ્યું છે. બીજું કે એવું નથી કે વ્યક્તિના કારણે મળતું હોય. નરેન્દ્રભાઈના વિચારો સારા હતા, નરેન્દ્રભાઈના વિચારો પ્રજાલક્ષી હતા, નરેન્દ્રભાઈના વિચારો વિકાસ માટેના હતા, નરેન્દ્રભાઈના વિચારોની અંદર ક્યાંય મલિનતા નહોતી કે કોઈ કૌભાંડો નહોતા. એટલા માટે ભારતની જનતાએ એમને પસંદ કર્યા છે, અને ભારતની જનતા એટલા માટે એમના શાસનને આજે પણ પસંદ કરી રહી છે. અને એટલે જ ભારત આખા વિશ્વની અંદર ડંકો વાગી રહ્યો છે એવું સ્પષ્ટ કહી શકાય છે. બિલકુલ, અને એ લોકો માટે કામ થઈ રહ્યું છે તો સ્વાભાવિક છે કે લોકો એને પસંદ કરશે જ. આ મુદ્દે અમારે કોંગ્રેસનો પણ પ્રશ્ન પૂછવા, અમે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો કે જેને પણ અમે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા હતા, પરંતુ લાગે છે કે અટવાઈ ગયા છે, તેઓ અહીંયા સુધી પહોંચી નથી શક્યા. અમારે એમને પણ સવાલો પૂછવા હતા કે આખરે મડાગાંઠ ક્યાં થઈ છે, ક્યાં પ્રશ્નોનો ઉકેલ નથી આવતો, પરંતુ તેઓ સ્ટુડિયો સુધી નથી પહોંચી શક્યા. પ્રશાંતભાઈ, ફરી એકવાર આપની પાસેથી એ જાણવું છે કે આજે આખું ગઠબંધન નક્કી કરવામાં આવ્યું છે, એક આમ ભાગે છે, એક આમ ભાગે છે, અને એમાં વિચારધારા એક નથી થતી. શું આપને નથી લાગતું કે વિચારધારા એક થવાની જરૂર છે? જો આમે આ બધા વિચારધારાથી એકદમ વિલીન અને વિમુખ છે. એટલે તો આપણે જ્યારે મહારાષ્ટ્રનું ગઠબંધન બન્યું ત્યારે કહેતા હતા કે આવું તો કેવી રીતે શક્ય બને. હવે બધી રીતે ભૂલી જાય. આમાં સમાધાન, જો ગઠબંધન ભેગો થઈને શું કરશે? આપણે ગુજરાતની 26 સીટની વાત કરીએ તો 2 જ પક્ષ છે, ભાજપ અને કોંગ્રેસ. આમ આદમી પાર્ટી બી એટલું જોર નથી ધરાવતી. ઠીક છે, ચૈતર વસાવાની પોતાની એક પ્રસિદ્ધિ એટલી થઈ ગઈ છે કે ભરૂચ સીટ ઉપર ક્યાંક અસર કરતા છે, એટલે એમણે અત્યારે બીજું કદાચ આમ આદમી પાર્ટીને એવું બી લાગ્યું હોય કે ગઠબંધન જ્યારે બીજે બધે વેચવાનું થાય તો ગુજરાતમાં આપણે રહી ના જઈએ, એટલે એક આમ પહેલા કહ્યું ટીક મારી છે એમણે. પણ ઓવરઓલ ગુજરાતમાં ગઠબંધન શું કરી લેશે? બીજા રાજ્યોની આપણે વાત કરીએ તો રાજસ્થાનમાં ગઠબંધન શું કરશે? કારણ કે ત્યાં બીજા કોઈ પાર્ટી જ નથી. મધ્યપ્રદેશમાં શું કરશે? છત્તીસગઢમાં શું કરશે? એટલે ગઠબંધને જ્યાં ખરેખર ખેલ ખેલવાનો છે ત્યાં ગ્રાઉન્ડ ઉપર એક્શન છે. મારી પહેલી જ વખતથી આ વાત છે. અને પહેલો, બીજો, ત્રીજો નંબર તમે છે 543 સીટનું 2019નું રિઝલ્ટ જુઓ તો ઘણી જગ્યાએ આવી છે જ્યાં કોંગ્રેસ 3જા નંબરે બેઠી છે. એટલે કોંગ્રેસે એક તો સ્વીકારી લેવું જોઈએ અત્યારે કે ભાઈ અમારી પાસે એટલું બળ નથી કે અમે એકલા હાથે કે ઇવન બધાને ભેગા કરીએ તો આ વખતે સમાધાન કરીને પણ આગળ ચાલીએ. બધી જગ્યાએ મોટા ભાઈ બનવાની ભૂમિકા, ક્યારેક ઘરમાં નાનો ભાઈ પણ ડાયો હોય. ઉપર સીટો એવી છે જ્યાં ડિપોઝિટ નથી. બિલકુલ, હા, એટલે ડિપોઝિટો ગઈ છે, 3જા નંબરે, 4થા નંબરે છે. અને ઘણીવાર એવું હોય ઘરમાં 5 ભાઈઓ હોય. અમારે કાયમ ભીખુદાનભાઈ એક સરસ જોક્સ કહેતા કે 4 ભાઈઓ છે, એમાં 4થા નંબરનો સૌથી નાનો પટાવાળો હતો, પહેલો વકીલ હતો, બીજો ડોક્ટર હતો, ત્રીજો પોલીસ વાળો હતો. કે તો તમારા ઘરમાં એકદમ રોનક હશે ને? કે ના ના, એક જેલમાં છે, એક બીમાર છે, એક આમ છે, પટાવાળો આખા ઘરનું પૂરું કરે છે. એટલે ક્યારેક નાનો ભાઈ પણ ડાયો હોય તો કોંગ્રેસે બી સમાધાન કરી નાના ભાઈને મોટા ભાઈ ગણી લેવો જોઈએ અને આગળ વધવું જોઈએ. પણ એ આગળ વધવાની દિશામાં ગ્રાઉન્ડ ઉપર એક્શન દેખાતી નથી. હમણાં ચૂંટણી માથે આવીને ઊભી રહેશે, ગમે ત્યારે એ ચૂંટણી જાહેર થઈ જશે. ફેબ્રુઆરી મહિનામાં તો આચારસંહિતા બેસી જશે. 273 કેવી રીતે લાવવા એની એક પણ. અને જેમ વાત કરી, જો ક્લાસરૂમ હોય ને, ક્લાસમાં તમે માનો કે માર્કિંગ સિસ્ટમ 100માંથી ચાલુ થાય પણ 35 બેર મિનિમમ છે જે તમને પાસ કરે. જેમ વાત થઈ વિપક્ષના નંબર માટે પાસ થવા માટે 10% સીટ જે જોઈએ એ પણ ભેગી નથી થઈ. ગુજરાતમાં શું થયું? 17 સીટો આવીને ઊભી રહી. એ વિપક્ષના પેલા તરીકે બી ના મળ્યું એમની નામના. તો 35 માર્ક્સ લાવવાની પણ અત્યારે કેપેસિટી જો નથી દેખાતી તો પહેલા તો 35ની મહેનત કરો,
35 પછી ડિસ્ટિંક્શન ઉપર જવાનો પ્રયત્ન કરો તો કંઈક ખબર પડે. અને એથી વિશેષ હજી પ્રાણ પ્રશ્નો ત્યાંના ત્યાં છે, એનો અવાજ કેટલો ઉઠાયો. દર વખતે સંસદમાં હોબાળો તમે કોના નામનો, અદાણીના નામનો સાંભળ્યો, બીજા ત્રીજાનો સાંભળ્યો, આમંત્રણનો સાંભળ્યો, પણ ક્યાંય જનતાના નામનો હોબાળો ન શાસક પક્ષે કર્યો ન વિપક્ષે કર્યો. અને જનતા ત્યાંની ત્યાં કર્યો હોત તો કદાચ આવી જાત લોકોની નજરમાં પણ ચડી જાત. જગદીશભાઈ, આપની પાસે એ વાત જાણવી છે કે વિધાનસભાની ચૂંટણી ગઈ હમણાં 5 રાજ્યોમાં, એમાંથી 3 રાજ્યોમાં તો બીજેપી બાજી મારી ગયું અને કોંગ્રેસ દ્વારા વાતો જ કરવામાં આવી, એટલે કે જ્યાં સત્તા હતી એ પણ એ લોકોએ ગુમાવી છે. તો ફરી એકવાર આ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી જશે. બેન, એ જ છે કે જેની કોઈ આઈડિયોલોજી નથી, જેની કોઈ જાતનું વિઝન નથી, જેની ખરેખર નીતિ પણ સાફ નથી દેખાતી, તો કોણ? અને એક સૌથી મોટી મુશ્કેલી જો અત્યારે વિપક્ષ નામની ટોળકી ઉપર હોય ને તો એ શું છે, એને એ ખબર જ નથી કે આખો સંસાર કઈ રીતે બદલાઈ ગયો છે. આજે ગામડામાં નેહડામાં નાનામાં નાના માણસની પાસે પણ મોબાઈલ છે અને કોણ કેટલું ક્યાં કેવું છે એ બધું જ આપણી કરતાં વધુ જાણે છે. સોશિયલ મીડિયા જે લોકો જોતા હોય એને ખબર હશે કે કેટલીક બાબતો તો આપણને પણ સોશિયલ મીડિયા જોયા પછી વિચાર આવે કે ઓ આ તો સારી કોમેન્ટ કરી છે અથવા તો સારો મુદ્દો છે. તો વિચાર કરો, પ્રજાનું માનસ આવું બદલાઈ ચૂક્યું છે. એ માનસને માપવાનું માપદંડ અથવા તો ફૂટપટ્ટી આમાંના કોઈ પાસે નથી. વિચારધારાના નામે કે જે કોઈ ગઠબંધન નામે કરે છે, એક પણ નેતા પાસે એ લોકો સ્વીકારવા તૈયાર નથી કે મતદારોનું માનસ કેટલી હદે બદલાઈ ચૂક્યું છે. તમે વિચાર કરો, જ્યારે નરેન્દ્ર મોદી એમ કે થાળી વગાડો તો આખું ભારત થાળી વગાડે, તમે એમ કહો કે દીવડા પ્રગટાવો તો દીવડા પ્રગટાવો. હમણાં તમને 22મી જાન્યુઆરી એને કીધું દીપોત્સવ મનાવજો. તમે જોજો સાહેબ, ડ્રોન સિસ્ટમથી ફોટો લ્યો ને આખા ભારતનો, તો આખું ભારત તે દિવસે જળહળતું દેખાશે. તો કોઈ પાગલ નથી સાહેબ, બધાની ઉપર આટલું બધું કોઈ જેને કહેવાય જાદુ ટોના નથી કર્યો. પણ તમે બધા જ લોકો ભેગા થઈને દેશના હિતમાં કાંઈ કરતા કાંઈ બોલ્યા હોય આજ સુધી જેની હેડલાઇન બની હોય એવું મને બતાવો. તમે જેટલા લોકો આ એનડી જે પક્ષવાળા બની રહ્યા છે શું કરી રહ્યા છે, ગમે એમ કરીને ઈડીથી બચાવો, અમને સીબીઆઈથી બચાવો, અને એને એ લોકતંત્ર કે લોકતંત્રના નેતાતંત્ર તમારું ખતમ. લોકો તો લહેર જ કરે છે. લોકો તો અત્યારે દુનિયાભરના કલ્પના ન હોય એવા બધા જેને કહી શકાય આ બધા જ આપણી સાક્ષી છે. અયોધ્યાથી માંડીને જેટલા પ્રસંગો બની રહ્યા છે કે તમને ને મને એમ લાગે કે આવું તો આપણે કલ્પના સુદ્ધા નથી કરી કે દેશમાં આવું પરિવર્તન પણ થઈ શકે. અને એ પરિવર્તન એવા સમયે થયું છે જ્યારે રાજ્યસભા ને લોકસભા બેયમાં તો હજી પાછી બહુમતી નથી, ન કરે નારાયણ. અને 2024 પછી તો એવું લાગે જ છે કે રાજ્યસભામાં પણ બહુમતી આવી જશે. ત્યારે તો કદાચ દેશનો સુવર્ણકાળ કઈ હદે પહોંચ્યો હશે. એટલે નરેન્દ્ર મોદી જ્યારે કે ત્યારે કે હવે પછીના 25 વર્ષ જે છે ભારતે એના વિશે વિચારવાનું છે. અને આ જે અત્યારે તમે સ્ક્રીન ઉપર બતાવો છો એ બધા જે છે એ અત્યારે પછી જૂની પેટર્નમાં બધી વાતો કરી રહ્યા છે. એટલે આમાં સીધી વાત તો એ છે કે બાકર બચ્ચા 100 અને 100 બચારા, સિંહણ બચ્ચું 1 ને 1 હજારા. આ વખતે તો જેમ આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એવી ને એવી જો સ્થિતિ રહી તો આ બધાએ કોક ખરખરે ભેગા થયા, કોકની કારણે ભેગા થયા હોય એમ રહેવાનું છે. સત્તા કે ખુશાલી કે ફટાકડા કે તો ભૂલી જ જવાની બેન. બિલકુલ બિલકુલ. યજ્ઞેશભાઈ, છેલ્લો પ્રશ્ન આપને કરવો છે. હવે જે પ્રકારની આ ગઠબંધનની વાત થઈ, ઘણી બધી બેઠકો કરવામાં આવી, હવે આ બધી બેઠકોમાં એક આમ ભાગે છે, બીજું આમ ભાગે છે, અને આ ભાગમ ભાગેમાં જ જે મુદ્દો છે એ સોલ્વ નથી થતો. ગામના પાદરે કદાચ એક કોઈ કંઈક એવું પડ્યું હોય ને એને ફેંદવા માટે પેલા શું કહેવાય આના સમડીના ટોળું ભેગું થાય ને એની પાસે થોડા સમડીના બચ્ચા હોય ને 2-4 કાગડા હોય. આ એવા પ્રકારની પરિસ્થિતિ છે. એમની જોડે કશું છે નહીં, છતાં એને લૂંટવા માટે આટલા બધા ભેગા થયા છે. લૂંટવા માટે શબ્દ એટલા માટે વાપરું છું કે તમારી જોડે કંઈ જ નથી. દેશની સત્તા તમને પ્રજા આપે એવી કોઈ પરિસ્થિતિ નથી. જ્યાં તમને કોઈએ વિરોધ પક્ષને લાયક રાખ્યા નથી એવી જગ્યાએ તમે પહેલાં વિરોધ પક્ષ, પ્રશાંતની બહુ વાત સાચી હતી કે તમે પહેલાં 35 માર્કની ચિંતા કરો પછી ડિસ્ટિંક્શનની ચિંતા કરો. એટલે પહેલાં 35 માર્ક કેવી રીતે લાવવા એ એમના માટે પ્રાણ પ્રશ્ન છે. ત્યારે જે ડિસ્ટિંક્શનની ચિંતા કરી અને તો આગળ વડાપ્રધાન કોણ બનશે. અને જગદીશભાઈ વાત કરી કે ભાઈ ભરૂચ આવીને જાહેરાત કરી ગયા કે ભરૂચ આવીને જાહેરાત કરી ગયા, એટલે કોઈ પૂછ્યા વગર જાહેરાત કરી. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે નહીં, અમે તો અમારી રીતે જાહેરાત કરી દીધી છે. હવે એક ગઠબંધનને પૂછ્યું છે તમે કે તમારા ઠગબંધનને પૂછ્યું કે તમને ભરૂચની બેઠક ફાળવી છે કે નથી ફાળવી, કે તમે એ પાછા પોતે કેવી જાહેરાત કરે ખબર છે પ્રશાંતભાઈ કે હું દિલ્હીમાં પંજાબમાં તો એક બેઠક નહીં આપું કોંગ્રેસને.
તો અહીંયા જાહેરાત કરી જાય છે અને પંજાબમાં કોઈ બેઠક નહીં આપું એવી જાહેરાત કરે. આ નીતિ છે. હું તો એ કહું છું કે જો કેજરીવાલમાં તાકાત હોય ને તો ગુજરાતની બધી જ બેઠકો એમને જાહેર કરી દેવી જોઈએ. શું કરો એક જ જાહેર કરો તમે. તમારામાં તાકાત હોય કેજરીવાલ તો બધી બેઠકો ગુજરાતની જાહેર કરો. એટલે તમે આજે કોઈ પણ એમનો સભ્ય હોય એ પોતાની જાતે એવું માને છે કે હું મારી રીતે બધી બેઠકો જાહેર કરી દઈશ, એટલા માટે જ આટલી બધી મિટિંગો મળી હોવા છતાં આ ઠગબંધન જે કરવું એ ઠગબંધનનો કોઈ પણ એનો નિષ્કર્ષ નથી આવતો. કોઈ એનો સંયોજક બનવા તૈયાર નથી. હવે જે સંઘનો કોઈ નેતા જ બનવા તૈયાર ના હોય એ સંઘ કાશી તો ઠીક, પણ ગામની બહાર જ કેમનો નીકળશે? મને તો એ ખબર નથી પડતી. બિલકુલ આ ઇન્ડી ગઠબંધનની મુશ્કેલીઓ વધી રહી છે અને આ મુશ્કેલી ઓછી તો થશે કારણ જ્યારે આ ઇન્ડી ગઠબંધનના તમામ નેતાઓ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરશે. આભાર યજ્ઞેશભાઈ આપનો, પ્રશાંતભાઈ અને જગદીશભાઈ આપનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો જે પ્રકારે વાત કરવામાં આવી કે આવી રીતે કેવી રીતે રાજતિલક થશે, માત્ર વાતો કરવામાં આવી રહી છે અને એક બાદ એક મીટિંગ બેઠક અને આ મીટિંગ બેઠક કરતા રહી જશે અને ક્યાંક 2024ની લોકસભાની ચૂંટણી ક્યાં આવીને ઊભી રહી જશે એ પણ નહીં ખબર પડે. એટલે વાત એ જ છે, મુદ્દો એ જ છે કે હવે ગ્રાઉન્ડ પર ઉતરો, કામ કરો. કારણ કે જે પ્રકારે વડાપ્રધાને કહ્યું કે પ્રશ્ન એ છે કે લોકોના જે પ્રશ્નો છે એને ઉકેલો, કારણ કે એ 2024ની સ્ટ્રેટેજી છે. એટલે બધા એક સાથે મળી અને જો કામ કરશે તો ચોક્કસથી થોડાક આગળ વધી શકશે અને લોકોના દિલ પણ જીતી શકશે. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.